મહીસાગર જિલ્લો અને પંચમહાલ જિલ્લામાંથી નવીન બનેલ ગોધરા તાલુકા કચેરીમાં ન તો અધિકારીઓ છે કે ન તો ખુરશી ટેબલ કે જેને લઈ અરજદારો આવીને વિલા મોઢે પાછા ફરે છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ તેમજ કાર્યકર્તાઓએ ગોધરા તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીની મુલાકાત લેતા તાલુકા પંચાયત કચેરીમાં કોઈ અધિકારી ઓફિસમાં ન દેખાતા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા સરકાર તેમજ વહીવટી અધિકારીને આડે હાથ લઈ અનેક સવાલ ઉભા કર્યા છે। 2 ઓક્ટોબર ગાંધી જયંતિને દિવસે નવીન બનેલ ગોધરા તાલુકામાં ઓફિસો તો નેતાઓએ ઉદ્ઘાટન તો કરી દીધા પણ ઓફિસોમાં ન તો અધિકારીઓની હાજરી ન તો સુવિધાઓ છે। ત્યારે જો વહેલી તકે અધિકારીઓ તેમજ સુવિધાઓ તાલુકાના લોકોને નહીં મળે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગોધરા તાલુકાને વિકાસના નામે નવીન તાલુકો બનાવી લોકોને પડતી અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળે તે હેતુથી બનાવવામાં આવેલ હતી, પરંતુ 2 મહિના પૂરા થવાના આરે પણ તાલુકા પંચાયતમાં ફરજ પર કોઈ જ અધિકારી નથી। દરેક કચેરીઓમાં અધિકારી તેમજ સ્ટાફ વગર જોવા મળી છે। તો શું ગોધરા તાલુકાનો વિકાસ આ રીતે થશે તેવા અનેક સવાલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। જેના રહેવાસી સાહેબ અમારો પહેલો તાલુકો શહેરા હતો, નવીન ગોધરા તાલુકો બનાવ્યો એમાં અમારો 10 ગામોનો સમાવેશ કરેલ છે અને અમે મનરેગાના કામકાજ માટે આવેલા તો ઓફિસમાં કોઈ અધિકારી નથી, ખુરશી નથી, કોઈ અવ્યવસ્થિત દેખાયું સાહેબ। તો અમારે કામકાજ માટે શહેરા જઈએ તો સાહેબ શહેરાવાળા ના પાડે કે તમારું કામકાજ અહીં નહીં થાય, તો અમારે કામકાજ માટે કઈ ધરમ ધક્કા કરવા, એટલે વહેલી તકે ચાલુ થાય, કાર્યરત થાય એવી અમારી માગણી છે સાહેબ। આપનું નામ? પગી લાલાભાઈ ગલાભાઈ ચારી। આજરોજ અમારા ગોધરા તાલુકાના પ્રમુખ શ્રી માન્ય વિક્રમસિંહ સિસોદિયા અને કાર્યકરો સાથે નવનિયુક્ત ગોધરા તાલુકા પંચાયતની કચેરીની મુલાકાતે અમે આવ્યા હતા અને ત્યાં આગળ આવી અને સ્થળ નિરીક્ષણ કરતા જોવા મળ્યું તો તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ સાહેબની ઓફિસે પણ તાળું લબડતું હતું। બાંધકામ શાખા હોય, મનરેગા શાખા હોય, પીએમએવાય શાખા હોય, એસબીએમ શાખા હોય, તમામ શાખાઓમાં માત્ર ને માત્ર દરવાજા ખુલ્લા હતા, અંદર ખુરશી ના મળે, ટેબલ ના મળે અને દરવાજા પણ જર્જરિત હાલતમાં, અંદર ગંદકી પણ જોવા મળી હતી। અને જ્યારે પારદર્શી વહીવટની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય તો છેક ચારી બોરિયા ઉડારા બાજુથી જે ગરીબ લોકો પોતાના કામ માટે અહીંયા આગળ આવતા હોય ને એમને ધરમના ધક્કા ખાવા પડતા હોય, ત્યારે આજે ગોધરા તાલુકાનું નવનિર્માણ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી થયું છે પણ આજ સુધી તાલુકા પંચાયત કચેરી કાર્યરત હોય એવું કોઈ પણ જગ્યાએ સ્થળ તપાસણી કરતા પણ દેખાતું નથી। તો આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે સરકાર અને જે તે વહીવટદારો હોય એ સત્વરે આ બાબતે યોગ્ય જાણકારી મેળવી લે અને અહીંયા આગળ સ્થળ ચકાસણી કરી લે અને સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે પારદર્શી વહીવટની વાતો કરતા હોય તો આવો અમારા ગોધરા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લો અને ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ જોવો કે શું હાલત છે। માત્ર ખેડૂતો અને ગરીબ લોકોને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે, મોંઘા ભાડા ખર્ચી અને આ લોકો તાલુકા પંચાયત કચેરી આવતા હોય ત્યારે માત્ર ઓફિસે લટકતું તાળું જોવા મળે, દરવાજા જર્જરિત હાલતમાં જોવા મળે, ખુરશી કે ટેબલની પણ વ્યવસ્થા તાલુકા પંચાયત કચેરી ગોધરા ખાતે નથી। જો સત્વરે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, ઓફિસો કાર્યરત કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક આગેવાનો અને ગામે ગામના આગેવાનો સાથે ભેગા મળીને અહીંયા આગળ અમે જન આંદોલન કરીશું। આજે અમે ગોધરા નવીન તાલુકો હતો એના માટે મુલાકાતમાં આવ્યા હતા। પ્રમુખ શ્રી આપણે મહીસાગર જિલ્લાના એમને સાથે આવ્યા હતા। એમાં ઉપર બાંધકામ શાખા, પછી ટીડીઓની શાખા, એમાં કોઈ ટેબલની કોઈ વ્યવસ્થા નથી। પછી અમારા કાર્યકર્તાઓ બધા અહીંયા આગળ આવે એ રખડીને પાછા જાય, ઠેઠ ચારે ઉડારા, આ બાજુ સરસવા, આ બાજુ ઠેઠ ઝાલા પાદેડી, રાણીજીની પાદેડી, એ બાજુના બધા કાર્યરત બધા પાછા જાય। એ માટે આ ગોધરા તાલુકો ગયા 1.5 મહિનાથી અહીંયા ચાલુ કર્યું પણ અત્યાર સુધી એ કોઈ હતે એનું એ નથી અને બચારા ધર્મના ધક્કા ખાઈને પાછા જાય। તો અમે સત્વરે એ તાત્કાલિક અમારે લાગણીને માગણી એ પૂરી પાડવા હું સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।